નમસ્કાર. આજે વાત કરવી છે એક આભાર વ્યક્ત કરતા લેટર વિશે, જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ લેટરમાં આભાર દર્શન કરતાં આભારનો દર્શન ખૂબ વધારે છે, તેની આજે વાત કરવી છે. આ લેટર જે લખ્યો છે તે એક નેતાને છે, અને પોતાની જે વેદના ઠાલવી રહ્યો છે સામાન્ય વ્યક્તિ, કે કઈ રીતે નાની નાની બાબતોમાં જે એક નેતા જે છે તે સામાન્ય વ્યક્તિને, સામાન્ય કાર્યકર્તાને કઈ રીતે જે છે તે ઠેસ પહોંચાડે છે, તેમની લાગણીઓને જે છે તે ઠેસ પહોંચાડે છે. પોતે એક પદ પર આવ્યા પછી અભિમાન આવી ગયું હોય તેવા આરોપો લાગે છે. તેઓ જાણતા કે અજાણતા તેઓ જે રીતે સામાન્ય વ્યક્તિ કે સામાન્ય કાર્યકર્તાઓને ઇગ્નોર કરે છે, તે કઈ રીતે એક મોટું સ્વરૂપ ધારણ કરે છે, તેની આજે વાત કરવી છે. સૌથી પહેલાં તો આ જે લેટર છે તેની વાત કરું તો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમે તે યુવક જેણે આરોપ લગાડ્યા છે નીમુબેન બાંભણિયા પર, તેની સાથે સંપર્ક કરવાની કોશિશ કરી છે, પણ હજી સુધી થયો નથી. પણ અત્યારે અમે આજે લેટરની વાત કરવાના છે, તેની વાત કરીએ તે પહેલાં એ પણ જણાવી દઈએ કે આ લેટર શું કામ અત્યારે કરી રહ્યા છે. કારણ કે થોડા દિવસ પહેલાં જ બગદાણા બબાલ નામની એક ઘટના બનીને તેમાં જે છે તે કોળી સમાજના નેતાઓ છે, ધારાસભ્યો અને સાંસદો, તેઓ આવ્યા અને જે યુવક ભોગ બન્યો હતો તેના ન્યાય માટે તેઓ ભેગા થયા. આ દ્વારા એક ચિત્ર એવું સામે આવ્યું કે કોળી સમાજના જે આગેવાનો છે, જે નેતા છે, જેને ચૂંટણી બાદ ચૂંટાઈને જેમને મોકલ્યા છે, તેઓ પોતાના સમાજ માટે પણ પ્રતિબદ્ધ છે. ત્યારે કોળી સમાજના જ એક યુવક જે છે તે નીમુબેન બાંભણિયા, જે પોતે કોળી સમાજમાંથી આવે છે, તેમની ઉપર આરોપ લગાડ્યા છે. આરોપ જે છે તેઓ કોળી ન હતા તો પણ તેમને જે આરોપ લગાડ્યા છે તે ગંભીર તો ખરા. એ ભલે જાણતા કે અજાણતા થયા હોય. કયા આરોપ લગાડ્યા છે હવે તેની વિશે વાત કરીએ. આ વિસ્તારમાં વાત કરું તો તેમણે 3 થી 4 અલગ અલગ આરોપ લગાડ્યા છે, જેનાથી એવું સાબિત થાય છે કે આભાર દર્શન જે કર્યું છે તેમાં ખૂબ વધારે ભાર અને નારાજગી છે. સૌથી પહેલાં તો એ જણાવી દઈએ, આ લેટર જેમણે લખ્યો છે તે 18મી ફેબ્રુઆરી 2026 લખાયો છે, જે વાયરલ થઈ રહ્યો છે તે. અને લખનાર છે બારૈયા રવિભાઈ જસાભાઈ. તેમનું બીજું નામ છે પ્રવીણભાઈ જસાભાઈ બારૈયા. તેમણે લખ્યું છે, તેમાં શરૂઆતમાં તેમણે આભાર દર્શન વ્યક્ત કર્યો છે, અને સાથે લખ્યું છે કે તેમને જે છે તેઓ સૌથી પહેલાં મળ્યા હતા નીમુબેન બાંભણિયાને એક પ્રાથમિક શાળામાં કાર્યક્રમ હતો ત્યાં તેઓ મળવા ગયા. અડધો કલાકથી વધારે તેમની રાહ જોઈ, પણ નીમુબેન જે છે તે ફોટો પડાવવાનો સમય હતો, પણ આ યુવકની જે ફરિયાદ હતી, જે રાવ હતી, કે જે માંગણી હતી, તેને સાંભળવાનો સમય હતો નહીં. બેસિકલી હજી વિસ્તારથી વાત કરું તો યુવક જે છે રવિભાઈ, તેમણે BLO, તેઓ શિક્ષક છે, તેઓ તેમના પત્ર વાંચ્યા બાદ એવું લાગે છે, અને તેમને BLOની કાર્યવાહીમાંથી ફરજ મુક્તિ જોતી હતી. શું કામ? તો કારણ કે તેઓ એક રોગથી પીડાય છે, જેમાં પગના અથવા તો શરીરના જે સાંધા હોય ત્યાં લોહી કે રક્તવાહિની જે છે તેમાં લોહી જે છે તેનું દબાણ વધી જાય છે કે ઘટી જાય છે. તેના કારણે તેઓ હરવા ફરવામાંથી જે છે તેઓ સામાન્ય રીતે હરીફરી શકતા નથી, અને આવા સમયે તેમને BLOના કાર્યમાંથી મુક્તિ જોતી હતી. તો તેમણે જે છે તે આ પોતાની ફરજ મુક્તિ માટે તેઓ નીમુબેન બાંભણિયાને મળવા ગયા, જેઓ અત્યારે હાલ ભાવનગરના સાંસદ છે, સાથે જ કેન્દ્રીય રાજ્યમંત્રી પણ ખરા. તો તેમને જે છે તેમની પાસે તેઓ ગયા છે, અને તેમણે ફરજ મુક્તિ માટે નીમુબેન બાંભણિયાને કહ્યું. સામાન્ય રીતે BLOની જે ફરજ મુક્તિ છે તે થતી નથી હોતી, પણ જો તમારી પાસે કોઈ રોગ કે આવું કંઈ હોય તો થઈ જાય છે. તો ત્યારે તેમની સાથે બીજા 36 લોકો જે છે તેમણે આવી રીતે ફરજ મુક્તિ માટેની અરજીઓ કરી હતી. તેમાંથી આ યુવક રવિભાઈનું કહેવું છે કે તેમની જે રોગ છે તે સાચો હતો, તેમની ફરિયાદ સાચી હતી, છતાં તેમનું પાસ ન થયું કારણ કે નીમુબેને કાર્યવાહી ન કરી. જ્યારે બીજી તરફ સામાન્ય કોર્પોરેટર અને BJPના આગેવાનો જે છે તેમણે બીજા 35 લોકો જેમણે તેમની સાથે અરજી કરી હતી, તેમની અરજી સ્વીકારાઈ ગઈ. અમુક લોકોને તો રોગ ન હતો છતાં પણ તેમણે ખોટી અરજી કરી અને સ્વીકારાઈ ગઈ, કારણ કે પેલા કાર્યકર્તા કે કોર્પોરેટર જે છે તેમણે તેના આ જે માંગ હતી તેમાં રસ લીધો. પણ આવું ન થયું, તેના કારણે તેમને પોતાના રોગ હોવા છતાં આમાંથી કામ કરવું પડ્યું અને BLOમાંથી મુક્તિ ન મળી. હવે બીજું જે છે, તેઓ રાત્રિના સમયે તેઓ ગયા હતા નીમુબેનના ઘરે, કંકોત્રી લઈને ગયા હતા, અને ત્યારે નીમુબેન જે છે તેમણે ખૂબ જ કડક શબ્દોમાં એવું કહ્યું કે તમારે, આ મારું ઘર છે, કાર્યાલય નથી, આવી રીતે તમારે મારા ઘરે ન આવવું જોઈએ, અને જ્યારે તમે કાર્યાલય પર આવો છો ત્યારે પણ તમારે પહેલાં અપોઇન્ટમેન્ટ લેવી અને ત્યારબાદ જ આવવું. આવું તે લેટરમાં લખાયું છે, જેના કારણે આ જે વ્યક્તિ જે છે તે ખૂબ આહત થયા. હવે આવું આહત થયા તેના કારણે બીજા બે કિસ્સા પણ તેમણે જણાવ્યા છે. પહેલો કિસ્સો એ છે કે જ્યારે નીમુબેન 2 ટર્મથી મેયર ચૂંટાતા હતા, ત્યારે આ યુવક જેમણે
તેઓ પ્રાથમિક શાળામાં શિક્ષક છે. ત્યાં તેમણે ધ્વજવંદનના કાર્યક્રમ માટે પણ નીમુબેનને આમંત્રિત કર્યા હતા મહેમાન તરીકે. તેમની પાસે ધ્વજવંદન કરાવવામાં આવ્યો. ત્યારે પણ જો નીમુબેન પાસે આ પહેલાં કામ કરાવવામાં આવ્યું છતાં BLO તરીકેનું તેમનું કામ જે છે તે ન કરી આપ્યું, તેના કારણે તેનામાં રોષ છે. સાથે કોરોનાના સમયે આ વ્યક્તિ જે છે રવિભાઈ જે છે તેઓ અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હીનું જે આ સંગઠન છે તેમાં તેઓ શહેરના પ્રમુખ હતા, ભાવનગર શહેરના પ્રમુખ હતા. ને ત્યારે કોરોના સમય ચાલી રહ્યો હતો ને ત્યારે તેમણે જે છે 55 દિવસ સુધી રસોડું ચલાવ્યું હતું ને ભૂખ્યાઓને જે છે તે ભોજન જમાડ્યું હતું. ને તેમાં નીમુબેનને જે છે તેમણે મહેમાન તરીકે આમંત્રિત કર્યા હતા ને તેમના હાથે જે છે તે આ પુણ્યનું કાર્ય કરાવ્યું હતું તેવું આ લેટરમાં લખાવ્યું છે. તો આ 3-4 કિસ્સાઓ બાદ જે છે તે નીમુબેને રવિભાઈને અને તેના પિતાનું જે છે તે અપમાન કર્યું તેવું તેમને લાગ્યું અને તેના કારણે આ છતાં તેમણે આભાર જે લાગ્યો હતો તે બધાનું આભાર દર્શન કરીને એક લેટર વાયરલ કર્યો છે, જે અત્યારે કોળી સમાજના યુવકો જે છે તે ખૂબ વાયરલ કરી રહ્યા છે. અને અંતે તેમણે એવું લખ્યું છે કે આ અભિમાન જે છે તે સત્તાનું અભિમાન છે ને આવું ન થવું જોઈએ. છતાં પણ તમે આ બધું કર્યું તેના બદલે હું આભાર વ્યક્ત કરું છું. આ વાત હતી રવિભાઈ બારૈયાની, જેઓ કોળી સમાજના યુવક છે અને એક શિક્ષક પણ છે. અને તેમને તેમની જે માંગ હતી તેમાં એક નેતા, સાંસદ અને કોળી સમાજના જે આગેવાન છે તેવા નીમુબેન, તેમની પર સીધા આરોપ છે. અત્યારે નીમુબેન તરફથી કોઈ આવા આરોપ જે છે તે ખારિજ કરવામાં નથી આવ્યા કે તેની પર કોઈ પ્રતિક્રિયા હજી સુધી નથી આવી. પણ આ વાયરલ આ જે પોસ્ટર હતું તે ખૂબ વાયરલ થઈ રહ્યું હતું, અમે તમને જણાવ્યું. સાથે આ જે પોસ્ટર જે છે, આ જે આખી પોતાની વેદના જે છે તે રવિભાઈએ CMથી લઈને PM અને ધારાસભ્યો અને નગરપાલિકા અને તાલુકા પંચાયતના જે કાર્યકર્તાઓ છે તેમને પણ આ આખો લેટર જે છે તે ફોરવર્ડ કર્યો છે ને અત્યારે તેની ખૂબ ચર્ચા ચાલી રહી છે. તમને આ માહિતી કેવી લાગી? તમને કોમેન્ટ કરી જરૂર જણાવો. ધન્યવાદ.